કાકા જલેબી આલજો. આ જલેબી ક્યાંની બનાવો કાકા તમે? બેટા આ મારા હાથ પેઢીઓથી બનાવી ગઈ છે. તોય સીધી ના બની. અલે તમ મારો હો વેલજીભા. ભાઈને પ્રેમ થઈ ગયો હ. તે પ્રેમ કરે તે એમાં મારવાનો ના હોય. આ તમારો જમાનો નહીં કે ડોહા હોગીને લાવતા અને તમે જે હોય એ પૈણી જતા. અત્યારે તો આ બધા જાતે હોગીને લાવ, પૈણાઈ દેવાના હોય. અલે પ્રેમ કરીને તો 3 બૈરો લાયો. એક તો એનું પૂરું થતું નહીં, એનો 3 બૈરોનું મું પૂરું કરું. હોલી કબે હોલી કબ જય હોળી સરદાર. કઈ મહિનો થયો પોટલી પીન હુઈ જો હો, કોઈ બોન તો રહેતું નહીં. હવે મહિના ચેડી ઉઠ્યા હો. હુઈ જો હવે પાછા પોટલી પીન. આવતી હોળીએ ઉઠાડો. અલે દીપા હોય ચમ ફર તારા ભાઈનો લગન હતો તે નહીં ગયો? જો તો ભાઈ પણ મન ગાઢી મેલ્યો. ચમ લગનમાં માર ભાઈની હાળીઓ એના બૂટ ચોર્યા. તે મીએ બદલામાં હોમાં માર ભાભીના દાગીના ચોરી લીધા. કાઢી મેલ્યો મને લગનમાં. હા બોલો બેબી. હા ટીકા પોપડી તમારે હગઈ થઈ જઈ? ઓહો કાકા થઈ જઈ. અમન કીધું એ ના? તમને ના કીધું ને એટલે જ થઈ. અરે ભોગા મારું. ભાઈ 7,000 રૂપિયા પગાર હે મારો. 3,000 રૂપિયા તો માર મમ્મીને દવાનો ખર્ચો થાય. 4,000 રૂપિયા તો ઘરનું ભાડું ભરું. કરિયાણાનો ખર્ચો, દૂધનો, શાકનો, આ બધા ખર્ચા. એ ભાઈ જો પેલી પીળા ડ્રેસ વાળી મસ્ત લાગે. ઓલે મારી યારી જબર લાગો. બહુ તકલીફ આવી આ જીવનમાં. જિંદગી કેવી રીતે ગાઢું મારું મન જોણ. પૈસાની બહુ ખેંચ પડે. ભાઈ હું ચેવો લાગુ? મને હું પૂછું તાર ગર્લફ્રેન્ડ ને પૂછ ને. પણ ભાઈ મારા ચો ગર્લફ્રેન્ડ. બસ તાણ સમજી જા ને. લે ભાઈ માર બેન ના લગન તો તું મારા ફેમિલી મેમ્બર જેવો હું તો તારે તો ખાસ આવવું પડશે. વાહ ભાઈ વાહ, તીએ મને તારા ફેમિલી મેમ્બર જેવો ગણ્યો. પોભળીને સારું લાગ્યું. લગનમાં મારા લાયક કોઈ બી કોમ હોય તો બે ઝીઝક કેજે. લાય તાણ 50,000 રૂપિયા રસોઈયા ના આલવા ન કશું ખાશો.